सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम वांग मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्म एधि वेदस्य मणिस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। હવે અજાતશત્રુ અને બાલાકીના સંવાદના રૂપમાં કૌશિતકી ઉપનિષદનો આ જે બીજો અંશ છે એના તાત્પર્ય નિર્ણય આ અધિકરણમાં કરવામાં આવ્યો છે. એને કાં તો બાલાકી અધિકરણ કે જગદ્વાસિત્વ અધિકરણ કહેવામાં આવે છે. એમાં 3 સૂત્રો છે. એટલે મુખ્યત્વે આ ઉપનિષદમાં શાનો બોધ આપવામાં આવે છે? વેદિતવ્ય અર્થાત શું જાણવાનું છે એનો નિર્ણય કરવો અત્યંત મહત્વનો છે. એના વિશે 2 અભિપ્રાય છે. જે પ્રકારે આ ઉપદેશ આપવામાં આવ્યો, જે બધા પ્રકારના વાક્યોના શબ્દો છે એનો જો એકથી વધારે અર્થ થઈ શકતો હોય, જે પરસ્પર જુદો અર્થ હોય, તો એ ઉપનિષદ આપણને શેનો ઉપદેશ કરે છે? એ બ્રહ્મનો ઉપદેશ કરે છે કે પ્રાણનો ઉપદેશ કરે છે? એ કોઈ જ્ઞાતવ્ય અર્થાત જ્ઞાનનો ઉપદેશ કરે છે કે ઉપાસનાનો ઉપદેશ કરે છે? આવા 2 પ્રકારના અર્થઘટન સંભવિત છે. સમગ્ર સંવાદને આપણે લઈએ તો એટલે એ પ્રકારનું પૂર્વ પક્ષ ઉપસ્થિત કરીને ઉત્તરો પછી સિદ્ધાંતને સમજાવવામાં આવ્યો છે કે જગત કરતા પરમાત્મા પરમ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ છે એ જ આ ઉપનિષદનો પણ વિષય છે. પુરુષાણામ તો કહ કરતા પ્રાણજીવો પર આત્મસુ પ્રશ્ન પૂછ્યો કે બાલાકીએ આદિત્ય પુરુષ, ચંદ્રમસી પુરુષ, વિદ્યુતી પુરુષ એમ કરીને જે અનેક બધા પુરુષોની વાત કરી. આદિત્ય અંતર્ગત પુરુષ ચૈતન્ય,
તેવી રીતે ચંદ્રમામાં, વિદ્યુતમાં, આકાશમાં, વાયુમાં એમ કરીને પુરુષની 16 અભિવ્યક્તિનું વર્ણન કર્યું. એમનો સર્જક કોણ છે? પ્રાણ છે, જીવ છે કે પરમાત્મા છે? એવો પ્રશ્ન, એવા 3 અર્થ સંભવિત છે. કર્મે ચલને પ્રાણ જીવ અપૂર્વે વિવક્ષિતે. તો કર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે આ બધા પુરુષો માટે. આ પુરુષ બધા કર્મ છે. તો કર્મ શબ્દનો ચલનાત્મકમ કર્મ, જેમાં ચલન છે, ગતિ છે, એને કર્મ કહેવાય. અથવા તો ધર્મ અધર્મ પાપ પુણ્યને પણ કર્મ કહેવાય. ચલન છે એ તો મુખ્ય પ્રાણનો ધર્મ છે અને કારણે આ સર્વ સક્રિયતા છે. એક અર્થ પ્રાણ એવો થઈ શકે કર્મનો, બીજો અર્થ ધર્મ થઈ શકે વગેરે. જીવ પણ એનો કરતા છે એમ કહેવાય. એ આદિત્ય વગેરે અંતર્ગત જે પુરુષ છે એનો કરતા પ્રાણ છે કે જીવ છે કે પરમાત્મા છે. પ્રાણ પણ અર્થ સંભવિત છે, જીવ પણ અર્થ સંભવિત છે અને પરમાત્મા પણ સંભવિત છે. તો કયો અર્થ કરવાનો? જગદ્વાચી કર્મ શબ્દ માત્ર વિનિવૃત્તે. કર્મ શબ્દનો અર્થ અહીંયા છે જગત. તો જગત એવા શબ્દનો પ્રયોગ કેમ કરવામાં? માત્ર વિનિવર્તે, કે પરમાત્મા માત્ર પુરુષનો જ કરતા નહીં, સમગ્ર જગતનો કરતા છે. તત્કર્તા પરમાત્મા એવા. એનું કરતા પ્રાણ નથી, જીવ નથી, પરમાત્મા જ છે. ન મૃષાવાદિતા તથા, તેથી અજાત શત્રુ મૃષાવાદી નથી. બાળકીને મૃષાવાદી ઠરવામાં આવ્યો, પણ પછી અજાત શત્રુ મૃષાવાદી કે ના, એવું નથી. તો ભાષ્યમાં કહે છે, કૌશિતકી બ્રાહ્મણે બાલાકી અજાત સંવાદે શ્રૂયતે. કૌશિતકી બ્રાહ્મણમાં બાલાકી અને અજાત શત્રુ, બાલાકી એ પહેલો એને શરૂ કર્યો સંવાદ. બ્રહ્મતે બ્રહ્મણેથી, બાલાકી અને અજાત શત્રુના સંવાદમાં શ્રુતિમાં આ કહેવામાં આવ્યું છે. યો એ બાલાકે એતેષામ પુરુષાણામ કરતા યસ્ય એતત કર્મ સવૈ વેદિતવ્ય. તો જો 19 પાન પર આપણા ઉપનિષદના પુસ્તકમાં 56 પાન પર છેલ્લા ફકરામાં છેલ્લી 2 પંક્તિમાં સહોવાચ યો એ બાલાકે એ દેશામ પુરુષાણામ કરતા યસ્ય વા એતત કર્મ સ વેદિતવ્ય ઇતિ. સ વેદિતવ્ય, એને જાણવું જોઈએ. કોને જાણવું જોઈએ? યહ એતેષામ પુરુષાણામ કરતા. બાલાકી આવા જે પુરુષો કયા? આદિત્ય અંતર્ગત પુરુષ, ચંદ્રમા અંતર્ગત પુરુષ વગેરે એવા જે 16 વાત કરવામાં આવી એ બધાનો કરતા કે સર્જક જે છે. એટલું જ નહીં, પરંતુ યસ્ય વા એતત કર્મ, આ જગત છે જે જેનું સર્જન છે, જે પેલા પુરુષોનો કરતા છે, તો ઉપરાંત આ જગત જેનું સર્જન છે એને એ જે છે એને જાણવું જોઈએ. એ પરમાત્મા વેદિતવ્ય, એને જાણવું જોઈએ. આ વાક્ય છે. એનો પછી વિસ્તાર અજાત શત્રુના ઉપદેશમાં થયો છે. આ વાક્યનો મુખ્ય આ વાક્યનો શું અર્થ કરવો જોઈએ એની ચર્ચા અહીંયા એથી પ્રારંભ થયો. યો તો ભાષ્યમાં યો વૈ બાલાકે એ દેશામ પુરુષાણામ કરતા યસ્ય વા એતત કર્મ સવૈ વેદિતવ્ય ઇતિ. તત્ર અવેદિતવ્ય, એને જાણવું જોઈએ. એને જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય, મારે જાણવું જોઈએ. જાણવું જોઈએ શા માટે? એ માત્ર કોઈ બૌદ્ધિક જ્ઞાન નથી, પણ આ જ્ઞાનથી મને શું કલ્યાણ થાય
અર્થાત સર્વશોક મોહની મુક્તિ થાય અને પરમાનંદમાં પ્રતિષ્ઠિત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. મને જાણવું જોઈએ. તો આગળ તત્ર કિમ જીવો વેદિતવ્યત્વેન ઉપદિશ્યતે ઉત મુખ્ય પ્રાણ ઉત પરમાત્મા યદિ વિષય કહો સંશય કહો. વાક્ય છે ને એમાં આ પ્રકારે સંશય જન્મે છે. તત્ર કે વેદિતવ્ય સવૈ વેદિતવ્ય, એને જાણવું જોઈએ. આ સહ એટલે કોણ છે? ઉપનિષદનો સહ કહેવામાં આવ્યા તેને જાણવું જોઈએ. તેને તે એટલે કોણ? તત્ર કિમ જીવ, આ સહ એટલે તે શબ્દ નથી, જીવાત્મા એવો થાય. ઉત પ્રાણ મુખ્ય પ્રાણ અથવા મુખ્ય પ્રાણ જે છે એવો અર્થ થાય, સમષ્ટિ પ્રાણ. ઉત પરમાત્મા એટલે અથવા સ શબ્દ પરમાત્મા, આ સ પુલ્લિંગ શબ્દ છે. આ ત્રણેય પુલ્લિંગ અને અર્થ ગ્રહણ કરવામાં આવ્યા. જીવાત્મા, મુખ્ય પ્રાણ કે પછી પરમાત્મા. કિમ તાવત પ્રાપ્તમ. ચાલો ભાઈ, આવો સંશય જન્મ્યો તો તમારો શું નિર્ણય છે આપણે પૂછીએ. પ્રાણ હેતી પૂર્વ પક્ષી કહે છે, અમે કહીએ છીએ કે સહ શબ્દનો અર્થ પ્રાણ થાય. સહ વેદિતવ્ય, સ એટલે પ્રાણ વેદિતવ્ય, પ્રાણ જાણવા યોગ્ય છે. આ પ્રાણને જાણવું જોઈએ. કુતઃ, ભાઈ કયા કારણથી આપ કહો છો કે સહ શબ્દનો અર્થ પ્રાણ થવો જોઈએ? યસ્યવા એતત્ કર્મેતિ શ્રવણાत्, પછી તરત કહ્યું ને, યો એ બાલા કે એતેષામ પુરુષાણામ કરતા. હે બાલકી, જે આ પુરુષોનો સર્જક છે. યસ્ય, એ યશ શબ્દ આવે પાછો. યસ્યવા એતત્ કર્મ, અને જેનું આ કર્મ છે. એ તો આ જેનું કર્મ છે એને જાણવું જોઈએ. એટલે પૂર્વ પક્ષી કહે છે કે યસ્યવા એતત્ કર્મથી શ્રવણાत्, જે પુરુષોનો સર્જક છે એને જાણવું જોઈએ. પણ એ કોણ છે એનો નિર્ણય કેમ કરવો? તો પછી તરત વાક્ય આવ્યું કે ભાઈ યસ્ય વા એતત્ કર્મ, આ યસ્ય જેનું એતત્ આ કર્મ છે તે જાણવું જોઈએ. જેનું આ કર્મ છે. તો કર્મ એટલે શું? એટલે કહે છે જેનું આ કર્મ છે એવું કહેવાને કારણે આ એટલે સહ, તેનો અર્થ પ્રાણ થવો જોઈએ. કેમ ભાઈ? પરિસ્પંદન લક્ષણસ્ય જ કર્મણ, પરિસ્પંદ કહો, સ્પંદન કહો, ચલન કહો, ચેષ્ટા કહો. તો આ ચલન કહો, ચેષ્ટા કહો, એ તો કર્મનું લક્ષણ, એને જ કર્મ કહેવાય. ચલનાત્મકમ કર્મ, કર્મમાં ચલન આવે, ચેષ્ટા આવે. તો યસ્ય વા એતત્ કર્મ, આ જેનું કર્મ છે. તો કર્મ શબ્દનો અર્થ તો ભાઈ આવો જાણીતો છે, ચેષ્ટા. પરિસ્પંદ લક્ષણ છે કર્મણ, તો આ ચેષ્ટારૂપી કર્મ છે એનો પ્રેરક કોણ છે? પ્રાણ છે. પ્રાણ આશ્રયત્વાદ. કર્મ શબ્દનો પ્રચિત અર્થ છે ચેષ્ટા. એ પણ બધા જાણે છે કે પ્રાણ આ ચેષ્ટા માટે આ કારણભૂત છે. પ્રાણની શક્તિથી, પ્રાણની પ્રેરણાથી, શક્તિથી ચેષ્ટા થાય છે. અને તેથી આ કર્મ શબ્દથી આપણે સમજી શકીએ કે તે સહ શબ્દનો પ્રાણ થવો જોઈએ. તો આ પ્રકારે પૂર્વ પક્ષી જ્યારે કહે શું પ્રયોજન છે? જો પ્રાણ એવો અર્થ થાય તો પછી આ આખો સંવાદ છે એ ઉપાસના માટે થઈ જાય. પરમાત્મા એમ થાય તો આ સંવાદ જ્ઞાન માટેનો થાય. હવે પાછા પોતે આવો અર્થ કર્યો એના માટે બીજો કારણ પણ આપે છે, પુરાવો આપે છે. વાક્ય શેષે છે.
જો પછી પાછા એટલે ઉપનિષદના પછી આ આવે છે અથ અસ્મિન પ્રાણે એવ એકધા ભવતી. તો 56મા પાન પર છઠ્ઠી પંક્તિમાં અથ અસ્મિન પ્રાણે એવ એકધા ભવતી યદા સુપ્તઃ સ્વપ્નમ ન કંચન પશ્યતિ. જ્યારે આ સુષુપ્ત પુરુષ છે કોઈ પ્રકારનું સ્વપ્ન જોતો નથી એટલે સુષુપ્તિમાં છે. અથ અસ્મિન પ્રાણે એવ એકાદા ભવતી ત્યારે આ પ્રાણમાં એક થઈ જાય છે. કહ્યું છે ઈદી પ્રાણ શબ્દ દર્શના. આ પ્રકારે પછી પણ આ પ્રાણનો આજને કે એમાં બધું એક થઈ જાય છે. જો પ્રાણમાં બધું એક થતું હોય તો પ્રાણમાંથી ઉત્પન્ન થયું હોવું જોઈએ ને. પ્રાણમાં બધું એક થતું હોય એવું ક્યારે બને? માટીમાં ઘડાવે ક્યારે થાય? માટીમાંથી ઉત્પન્ન થયા હોય ત્યારે. એટલે કાર્ય જે છે ઉત્પન્ન થયું છે એ હંમેશા પોતાના ઉપાદાન કાળમાં લીન થઈ જાય છે. એ પછી પણ કહેવાય કે પ્રાણ કારણ છે. ઈદી પ્રાણ શબ્દ દર્શનાદ. ચાલો તો પછી પ્રાણનો શું અર્થ કરવાનો? પ્રાણ શબ્દ છે મુખ્ય પ્રાણે પ્રસિદ્ધત્વાદ. કર્મનો શબ્દ ચલનાત્મક સ્પંદનાત્મક કર્મ થાય અને પ્રાણ શબ્દનો અર્થ મુખ્ય પ્રાણ થાય, સમષ્ટિ પ્રાણ થાય. ચાલો ભાઈ કેવી રીતે પ્રાણ આ બધા તમે અર્થો તો કર્યો પણ કથમ આ બધા પુરુષ છે જે આદિત્યગત પુરુષ છે, ચંદ્રમાગત છે, પ્રાણ એ બધાનો કરતા છે કઈ રીતે? માત્ર વ્યાકરણ અર્થ નહીં પણ તર્ક હોવું જોઈએ ને. તો કહે છે એ છે એ તે પુરસ્તાદ બાલાકીના. બાલાકી આગળ જે કહ્યું આદિત્ય પુરુષ ચંદ્રમસી પુરુષ હેતી, તો એ બધી વસ્તુઓને કેવી રીતે જોડે છે. તો 47મા પાન પર સહોવાચ બાલાકી બીજા ફકરામાં એવ એશ આદિત્ય પુરુષ. જે આદિત્ય અંતર્ગત પુરુષ છે એની બ્રહ્મરૂપે ઉપાસના કરું છું. પછી ચાલુ રાખ્યું પછીના પાન પર એવ એશ ચંદ્રમસી પુરુષ. ચંદ્રમામાં છે વિદ્યુતી પુરુષ. વાયુ અસ્મિન સ્નૈતનવ આકાશે એમ કરીને પુરુષની આ 16 અભિવ્યક્તિ છે એક પછી એક જણાવે. એનું ઉલ્લેખ એનો નિર્દેશ કરે એ છે એ તે ભાષ્યમાં પુરસ્તાદ બાલાકીના આદિત્ય પુરુષ ચંદ્રમય પુરુષ નિર્દિષ્ટા. બાલાકી આ પ્રકારે 16 અભિવ્યક્તિનો નિર્દેશ કર્યો. આદિત્ય, ચંદ્રમા, વિદ્યુત વગેરે. તેષામપી ભવતી પ્રાણ કરતા એ બધા પુરુષોનો પ્રાણ જ કરતા હોઈ શકે. કેમ? પ્રાણ અવસ્થા વિશેષત્વ આદિત્યાદિ દેવતાત્મના. કારણ કે આદિત્ય વગેરે જે છે ને એ સમષ્ટિ પ્રાણ કહો, હિરણ્ય ગર્ભ કહો, એના જ અંગો છે બધા. આદિત્ય છે હિરણ્ય ગર્ભનો ચક્ષુ છે, આકાશ છે એનું શરીર છે, વાયુ છે એનો શ્વાસ છે. આમ આ બધાએ મુખ્ય પ્રાણ કહો હિરણ્ય ગર્ભના અંગ છે. એના માટે પ્રાણ અવસ્થા વિશેષત્વ આદિત્યાદિ દેવતાત્મના. આદિત્ય વગેરે દેવતાઓ પ્રાણની અવસ્થા, પ્રાણની અભિવ્યક્તિ છે.
પ્રાણ આદિત્ય રૂપે, ચંદ્રમા રૂપે, વિદ્યુત રૂપે વ્યક્ત થયેલો છે અને પ્રાણ એમનો કરતા હોય એ જ યોગ્ય છે. પછી બીજી પણ કહે છે કે પ્રાણ કેવી રીતે બધા દેવતાઓનો કરતા છે. કરતા એકો દેવ હતી. તો યાજ્ઞવલ્ક્યને શાકલ્યના સંવાદમાં આવે છે કે કેટલા દેવ છે, 33 થી શરૂ કરીને ધીમે ધીમે કરતા કરતા છેવટે એક દેવ કયો. એટલે બધા જે ભિન્ન ભિન્ન દેવો છે, દેવતાઓ છે, એનું છેવટે બધાનું ઉદ્ભવ સ્થાન કયું. કથા એકો દેવ એથી પ્રાણ એથી કયો એક દેવ છે જેમાં આ બધા દેવતાઓ જેની અભિવ્યક્તિ હોય એવો કયો એક દેવ છે, તો કે પ્રાણ. સબ બ્રહ્મ એ પણ કયું એ જ બ્રહ્મ છે, ત્યત અને એ પરોક્ષ છે. તો યસ્ય મહિમાન સર્વે દેવાયતિ પૂર્વવાક્ય દર્શિતમ. આ બધા દેવતાઓ છે, આદિત્ય વગેરે જેનો મહિમા છે. અત સર્વદેવાત્મકત્વાત સ પ્રાણો બ્રહ્મ. તેથી આ પ્રાણ છે એનું જ આ બધા દેવતાઓ અભિવ્યક્તિ એવું બૃહદારણ્ય ગુણ કયું મળે બ્રહ્મ છે, એ ત્વત છે, પરોક્ષ છે. કેમ? શાસ્ત્રથી જ આપણે જાણી શકીએ મળે ત્યાત છે. આ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદ પણ કહેવામાં આવ્યું આ બધા દેવતાઓ મુખ્ય પ્રાણની અભિવ્યક્તિ છે. તેથી આ બધા દેવતાઓનો એટલે કહ્યું ને યો વય બાલક એ તેષામ પુરુષાણામ કરતા. હે બાલાકી આદિત્યગત, ચંદ્રગત વગેરે પુરુષો છે એનો કરતા તો મુખ્ય પ્રાણ થઈ જાય છે. પછી બીજો પણ અથવા જે ભાષ્યમાં કહે છે જીવો વા અયમ ઇહ વેદિતવ્યતયા ઉપહિષ્યતે. અથવા એમ કહો ચાલો આ પ્રાણ ચેતન છે એટલે કેવી રીતે વેદિતવ્ય હોય એમ કે પ્રશ્ન થાય. ચાલો જીવાત્મા એ ચેતન છે ને, સ શબ્દનો થાય જીવાત્મા થાય. અથવા જીવો વા અયમ ઇહ વેદિતવ્યતયા ઉપદિશ્યતે. તો ચાલો સ શબ્દનો અર્થ જીવ થવો જોઈએ અને જીવને જાણવું જોઈએ એ રીતે અહીંયા ઉપદેશ થાય છે. યસ્ય વા એ તત્કર્મ એવું કહેવામાં આવે ને, આ કોણ છે? આ જેનું આ કર્મ છે. તો તસ્યાપી ધર્માદન લક્ષણ કર્મ શક્ય તે શ્રાવયતુમ. તો તે કર્મ અર્થ પુણ્ય ધર્માધર્મ કર્યું. કર્મ અર્થ સ્પંદનાત્મકમ કરીએ તો પ્રાણ. કર્મ અર્થ ધર્માધર્મ કે જીવાત્માનું કર્મ છે ધર્માધર્મ. યસ્ય વા એ તત્કર્મ આ જેનું કર્મ છે એ ધર્માધર્મ લક્ષણ કર્મ છે. માટે યસ્ય એ સર્વનામનો અર્થ જીવસ્ય જીવ થવો જોઈએ. પણ એ કરતાઓ છે આ બધા આદિત્ય વગેરે એ બધાનો કરતા કેવી રીતે જીવાત્મા. સોપી ભોક્તૃત્વાદ. આ જીવાત્મા કોણ છે? ભોગતા છે. ભોગ ઉપકરણ ભૂતાનામ એ દેશામ પુરુષાણામ કરતા ઉપદ્યતે. આ દેવતાઓ છે આદિત્ય, ચંદ્રમા, વિદ્યુત, આકાશ, વાયુ, અગ્નિ વગેરે. ભોગ ઉપકરણ ભૂતાના આ બધા દેવતાઓ છે ને એ આપણા ભોગના સાધન છે. તો કઈ રીતે કે એમની આરાધના કરવામાં આવે, આહુતિ આપવામાં આવે ત્યારે એ લોકો આ જીવાત્માની ઈચ્છા પૂરી કરે આ રીતે ભોગના સાધન બને. અથવા કહેશે કે ભાઈ આદિત્ય વગેરે પ્રકાશ પ્રદાન કરવા દ્વારા જીવાત્માને નામરૂપ વગેરેનો અનુભવ કરાવવા માટેનું કારણ બને છે. માટે આ બધા દેવતાઓ છે જીવના ભોગના ઉપકરણ છે, સાધન છે. એ દેશામ પુરુષાણામ કરતા ઉપદ્યતે. જીવ છે એ પોતાના કર્મથી આ બધા ઉત્પન્ન કરે છે એ રીતે જીવને આ બધાનો કરતા કહી શકાય.
यस्य वा एतत्कर्म इति वाक्यशेषे च જીવલિંગમ અવગમ્યતે. જેવી રીતે પછીના અંશની અંદર આપણે પ્રાણની વાત કરવામાં આવી કે એવું લાગે છે કે પ્રાણ એ બધાનું કરતા છે, તો જીવ પણ કરતા છે એવું પણ પછી કહેવામાં આવે. તો કેમ? તો જ કહે છે યત કારણમ, યત કારણે યસ્માત, જે કારણથી, યત કારણ વેદિતવ્યતયા ઉપન્યસ્તસ્ય પુરુષાણામ કર્તુઃ વેદનાય ઉપેદમ બાલાકિમ પતિ. કે ભાઈ કહેવામાં આવ્યું કે યો વૈ બાલાકે એતેષામ પુરુષાણામ કરતા યસ્ય વા એતત્ કર્મ સે વેદિતવ્ય. આ પ્રકારે આ સહ પુરુષ વેદિતવ્ય, આ પુરુષ છે સહ જે છે એને જાણવો જોઈએ. એમ જાણવું જોઈએ પ્રકારે જેની પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. અને યો વૈ એતેષામ પુરુષાણામ કરતા, જે આ બધા પુરુષોનો કરતા એ પ્રકારે એને કહેવામાં આવ્યો. ઉપેદમ બાલાંગીમ પ્રતિ, કોને કહેવામાં આવ્યું? બાલાકી, જેણે શિષ્યભાવ ગ્રહણ કર્યો છે કે જે શ્રોતા છે એના પ્રત્યે કહેવામાં આવ્યું. હવે એનો બોધ કેવી રીતે આપવો? એટલે પ્રવચન નથી આવ્યું, પરંતુ પ્રયોગથી એને સમજાવવામાં આવ્યું. એટલે બુબોધેષુ અજાત શત્રુ, જે આ બધા પુરુષોનો કરતા છે, જેનું આ કર્મ છે, જે વેદિતવ્ય છે, એ પુરુષોનો બોધ કરવા માટે અજાતે શું કર્યું? કહ્યું તો પુરુષમ સુપ્તમ આજગમતુઃ. એ બધા એટલે સૂતીને ઉઠેલો છે એનો બોધ એ જીવાત્મા છે એ પ્રકાર થયો. બધા પ્રાણમાં એકીભૂત થાય છે, એમાં પ્રાણ કરતા છે. અથવા છેવટે અજાત શત્રુએ કોનો બોધ આપ્યો? જે સૂતીને ઉઠેલાનો બોધ આપ્યો. સુપ્તોત્થાપનમ જીવલિંગમિતિ યોજના. કહે છે કેવી રીતે? તો પુરુષમ સુપ્તમ આજગમતુઃ. આ બંને ક્યાં આવ્યા? એક પુરુષ ઊંઘતો હતો માણસ. તમ રાજા હે બૃહદ પાંડરવાસ સોમ રાજન ઇતિ આમંત્ર્ય. રાજાએ સૂતેલા પુરુષને હે બૃહદ, હે મહાન, હે પાંડરવાસ શ્વેત વસ્ત્રધારી, હે સોમ, હે રાજા ઇતિ આમંત્ર્ય. આ પ્રકારે એને સંબોધન કર્યું. સંબોધન અનવિજ્ઞત્વાત, પરંતુ પેલાએ સાંભળ્યું નહીં અને તેથી એને કોઈ પ્રતિભાવ ન દર્શ ઉઠ્યો નહીં. પ્રાણદે અનાત્મમુક્ત્વા, એમ કરીને પ્રાણ તો જાગ્રત છે છતાં ઉઠ્યો નહીં. માટે આ પ્રાણ તો ચેતન નથી, ભોગતા નથી, એમ પ્રાણ અનાત્મા છે એ સિદ્ધ થયું. યશ્ચ્યા આઘાતેન ઉત્થાપ્ય જીવમ બોધિતવાન. પછી એને લાકડીથી પ્રહાર કરવામાં આવ્યા અને એ રીતે પેલો ઉઠી ગયો. કોણ ઉઠ્યો? જીવ ઉઠ્યો. એ બોધિતવ્ય છે. ટૂંકમાં બોધ માટે યોગ્ય તો જીવાત્મા છે. અને તેથી સહશબ્દનો અર્થ જીવ થવો જોઈએ. એ બધા પ્રાણો કરતા પણ છે અને આ પુણ્ય પાપ એનું કર્મ છે. એટલે કહે છે કે પુરુષાણામ કર્તુર્વેદનાય, આ પુરુષોનો કરતા છે એનું જ્ઞાન બાલાકીને થાય માટે ઉપેદમ બાલાકીમ પ્રતિ, બાલાકી જ શરણાગત થયો છે એના પ્રત્યે. બોધેષુ અજાત શત્રુ, એને બોધ આપવાની ઈચ્છા ધરાવનાર અજાત શત્રુએ સુપ્તમ પુરુષમ આમંત્ર્ય. આમદન શબ્દ અશ્રવણાત, એને સંબોધન કર્યું પણ પેલા સાંભળ્યું નહીં. પ્રાણજનમ અભોક્તૃત્વ પ્રતિબોધ્ય, અને તેથી પ્રાણ વગેરે, પ્રાણ અને મન બુદ્ધિ અને દેહ વગેરે ભોગતા નથી એ નક્કી થઈ ગયો. યષ્ટિગાતોત્થાનાત,
પછી એને લાકડીથી જ્યારે થોડોક બહુ જોરથી નહીં માર્યો, પણ લાકડી મારી, લાકડીનો ઘાત કર્યો. ઉત્થાનાદ ઉઠ્યો. પ્રાણાદિ વ્યતિરિક્તમ જીવમ ભોગતારમ પ્રતિબોધયતિ. ઉઠાડ્યો કોને? પ્રાણ નથી ઉઠ્યો, પ્રાણ તો જાગતો જ હતો. અને એને તો કઈ, એને તો પ્રતિભાવ ન દર્શાવ્યા. ઉઠ્યો કોણ? જે ઊંઘતો હતો એ ઉઠ્યો. અને પ્રાણ વગેરે જેના નામ નથી, એ નામ હોત તો એ નામથી સંબોધન કરવાથી એ ઉઠી ગયો હોત. એ ન ઉઠ્યો તો લાકડીનો પ્રહાર કરવાથી એ ઉઠ્યો. એ કોણ ઉઠ્યો? જે ઊંઘતો હતો. ઉઠ્યો કોણ? જીવાત્મા ઉઠ્યો. મળે ઊંઘતો હતો. જીવમ ભોગતારમ પ્રતિબોધયતી. અંતેથી અજાતશત્રુ બાલાકેને જીવ છે, ભોગતા છે, એનો ઉપદેશ કરે છે. વાત સાચી છે. જીવાત્મા ઉઠ્યો, પણ પછી બે પુરુષો છે એટલે બાલાકીને સંતોષ થઈ ગયો, એના આગળ પ્રશ્ન ના કર્યા. પણ પ્રશ્ન એ થયો કે અજાતશત્રુએ બાલકેને આ ભોગતાનો જીવનો ઉપદેશ કર્યો અને પ્રાણ ભોગતા નથી, એ પ્રકારે પ્રાણ નિષેધ કરવા દ્વારા. પછી કહે છે ભાષ્ય, તથા પરસ્તાદપી જીવલિંગમ અવગમ્યતે. આ તો જીવ ખયો જ, પછી પણ જીવ છે એને એનું ચિહ્ન જોવા મળે છે. તદ્યથા શ્રેષ્ઠી સ્વૈ ભૂંગતે. જો ઉપનિષદના છેલ્લા પાન પર, છેલ્લા એટલે ના 57 પાન પર બીજી પંક્તિમાં તથા શ્રેષ્ઠી સ્વૈ ભુંક્તે યથા વા સ્વા શ્રેષ્ઠિનમ ભુંજંતી. શ્રેષ્ઠી હોય, ધનવાન પુરુષ હોય, આગેવાન હોય, પ્રધાન હોય, કુટુંબનો પ્રધાન હોય, પરિવારનો પ્રધાન હોય, જ્ઞાતિનો પ્રધાન હોય, જે કોઈ સમૂહનો પ્રધાન હોય, સ્વૈ સહ ભુંક્તે. એ હંમેશા પોતાના જે અનુયાયીઓ છે એની સાથે કે એમની દ્વારા એ ભોગ કરે છે. એ લોકો લઈ આવે એની દ્વારા અને એની સાથે ભોગ કરતો હોય છે, અંદર લેતો હોય છે. તાહા શ્રેષ્ઠિનમ ભુંજંતી. એ લોકો શ્રેષ્ઠીનો એ પણ આ ધનવાનનો ભોગ કરે છે, એને આપેલા અન્નનો ભોગ કરે છે. એ પણ એની સાથે ભોગ કરે છે અથવા એનો ભોગ કરે છે. એના પર એની આજીવિકા નિર્ભર છે ને. એટલે અહીં ભાષ્યમાં કહે તદ્યથા શ્રેષ્ઠી સ્વૈ ભુંક્તે. જેમ શ્રેષ્ઠી હોય, ધનવાન હોય, પ્રધાન વ્યક્તિ હોય, એ સ્વૈ પોતાના અનુયાયીઓ સાથે, અનુચરો સાથે, કુટુંબીજનો સાથે ભોજન કરે છે. યથાવા સ્વાહા શ્રેષ્ઠિનમ ભુંજંતી. અને એ સ્વાહા એના જે અનુયાયીઓ છે, એના માણસો છે, સગાવાલાઓ છે, પરિવારજનો છે, એ પણ એની સાથે, એની દ્વારા, એના વડે એટલે કે એના આપેલા અન્ન વગેરેથી એમની આજીવિકા થાય છે. એ પ્રકારે એવમ એવ એષ પ્રજ્ઞાત્મા. એ પ્રકારે આ પ્રજ્ઞાત્મા છે તો એ કંઈ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, સ્વપ્રકાશ આત્મા છે. એ તૈ આત્મભી ભુંક્તે. એ પ્રકારે આ પ્રજ્ઞાત્મા છે પણ આ બધા આત્માઓ વડે અર્થાત ઇન્દ્રિય આત્માઓ વડે એની સાથે ભોગવે છે કે એમના વડે ભોગવે છે. આત્મા ઇન્દ્રિયો સાથે ભોગવે કે ઇન્દ્રિયને પણ મળે ને. આપણે રસનેન્દ્રિયને પણ તૃપ્તિ મળે, શ્રોત્રેન્દ્રિયને તૃપ્તિ મળે અને એને પોતાની તૃપ્તિ મળે. તો એના દ્વારા એ જે ભેટ લાવે એનો ભોગ કરે છે. એવમ એ તે આત્માના એતમાત્માના ભુંજંતી ઇતિ. આ પ્રકાર આત્મા, મુખ્ય આત્મા અને ગૌણ આત્મા. મુખ્ય આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા, ગૌણ આત્મા એટલે ઇન્દ્રિયો વગેરે. અને એ રીતે પણ
આ જીવનું લિંગ છે કે જીવાત્મા શ્રેષ્ઠી છે. અહીંયા આ ઇન્દ્રિયો છે એ બધાની પરિવારજનો છે. આ ભોગવે ત્યારે આ બધા સાથે ભોગવ એની દ્વારા ભોગવતો હોય છે, બધા સાથે ભોગવતો હોય છે. આ બધા પણ પોતાના આજીવિકા માટે એના પર આધારિત છે. માટે આ શ્રેષ્ઠી એ શબ્દથી જીવાત્માનું અહીંયા લિંગ નિર્દેશ થયો. નામ નથી એટલે લિંગ કહ્યું, નિર્દેશ છે, ચિહ્ન છે. પ્રાણ એવ એકદા ભવતી શ્રુત પ્રાણ એવ એકદા ભવતી. પણ અમે આગળ કહ્યું કે આ બધા લોકો જ્યારે સૂઈ જાય છે માણસ ત્યારે આ બધા પ્રાણમાં એક થઈ જાય છે. તો પછી એમાં એ શબ્દનો જીવ કેવી રીતે આવે? તો કહે છે ભાષ્યકાર, પ્રાણભૃત્વાચ જીવસ્ય ઉપન્નમ પ્રાણ શબ્દત્વમ. જીવ શબ્દ છે ને જીવ ધાતુમાંથી બનો. જીવ પ્રાણ ધારણે, જે પ્રાણને ધારણ કરે છે એને જીવ કહેવાય. એ રીતે પ્રાણભૂત્વ તેવી રીતે એ પ્રાણને ધારણ કરવા માટે કારણે પણ જીવ માટે પ્રાણ શબ્દનો પ્રયોગ થઈ શકે ગૌણ અર્થમાં. એટલે પ્રાણમાં બધા એકીભૂત થાય છે ત્યારે એનો અર્થ પ્રાણને ધારણ કરનાર જીવમાં એકીભૂત થાય છે સુષુપ્તિમાં. તસ્માત ભાષ્યકાર છે જીવ મુખ્ય પ્રાણયો અન્યત્ર ગ્રહણીય ન પરમેશ્વર તલ્લિંગ અનવગમાદિતિ. જ્યાં પૂર્વ પક્ષ જ ચાલે છે. તેથી ક્યાં તો આ રીતે જ્યારે આપણે એનું વિશ્લેષણ કરીએ ત્યારે જીવ એ વેદિતવ્ય તરીકે પ્રસ્તુત થયો કે પહેલાં કઈ પ્રકારે પ્રાણ પ્રસ્તુત થયો. એટલે અમે જે પ્રકારે તર્કથી સમજાવ્યા એ પ્રકારે ક્યાં તો પ્રાણ અથવા જીવ વ્યવહાર એક છે એ વેદિતવ્ય રીતે પ્રસ્તુત થયો છે અજાત શત્રુ દ્વારા. ન પરમેશ્વર, પરમેશ્વર નહીં, તલ્લિંગ અનવગમાત. કારણ કે પરમેશ્વરની ધ્યાન દોરનારું કોઈ ચિહ્ન જ નથી કે જે પરમેશ્વર છે એનો નિર્દેશ કરનારું. જ્યારે પ્રાણનો નિર્દેશ કરનારું વર્ણન છે અને ચિહ્ન છે, જીવનો નિર્દેશ કરનારું વર્ણન છે, ચિહ્ન છે. પરમાત્માનું વર્ણન પણ નથી અને ચિહ્ન પણ નથી. આ પૂર્વ પક્ષ થયો. એવમ પ્રાપ્ત બ્રૂમ. તો પછી આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે અમારે આવું કહેવાનું છે કે સૂત્રાત બહિરેવ સિદ્ધાંત હતી. સૂત્ર તો કયું જગત વાચિત્વાત. આ કર્મ શબ્દનો જગત થાય આવું કહેવામાં આવ્યું. પણ ભાષ્યકાર કહે છે કે આ બધાથી શું છેવટે નિષ્કર્ષ શું નીવડે છે? કે જે ભાષ્યકાર પરમેશ્વર એવ અયમ એ દેશામ પુરુષાણામ કર્તા સ્યાદ. યો વૈ બાલાકે એ દેશામ પુરુષાણામ કરતા. હે બાલાકી, જે આ બધા પુરુષોનો સર્જક છે. તો કે છે ભાષ્યમાં પરમેશ્વર એવ, આ સિદ્ધાંત કયો? પરમેશ્વર એવ એ દેશામ પુરુષાણામ કરતા સાત. અમારે એવું કહેવાનું છે કે પરમેશ્વર જ આ બધા પુરુષો, કયા પુરુષો? આદિત્યગત, ચંદ્રમસીગત, ચંદ્રમસ્ગત વગેરે પુરુષો છે એનું કરતા પરમેશ્વર છે. જીવ નહીં, પ્રાણ પણ નહીં. અકસ્માત બે કયા કારણથી કહો છો? ઉપક્રમ સામર્થ્યા. એ ઉપક્રમ એટલે જેનાથી પ્રારંભ થયો, જે પ્રસ્તાવ મૂકવામાં આવે. બ્રહ્મ તે બ્રવાણીથી, હું તને બ્રહ્મ કહીશ. અને અજાશત્રુની પ્રતિજ્ઞા કરી વ્યવતે જ્ઞપયિષ્યામિતિ, હું પણ તને બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. ઉપક્રમ એટલે પ્રારંભ કોનાથી છે? બ્રહ્મથી છે. અર્થાત બ્રહ્મનો બોધ આપવા માટેનો ઉપક્રમ છે. એટલે એ લિંગ થયો ને, એ ચિહ્ન થયો ને. ઉપક્રમ સામર્થ્યાત એટલે કે અર્થાપત્તિ દ્વારા આ પ્રારંભમાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ ન થયો હોત, જો બ્રહ્મ મુખ્ય ના હોત તો. અને માટે ઉપક્રમના બળથી અર્થાપદમાં કહીએ છીએ કે ભાઈ અહીંયા બ્રહ્મ કહો, પરમ બ્રહ્મ કહો, પરમેશ્વર કહો, એ જ અહીંયા વેદિતવ્ય, એ જાણવા યોગ્ય વિષય તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે.
એ સમજાવે છે. ઇહ હિ બાલાકે હિ અજાતશત્રુના સહ બ્રહ્મતે બ્રવણેતિ સંવદિતુમ ઉપચક્રમે. જોઈ આ ઉપનિષદમાં બાલાકી પહેલા આવ્યો. તો 47 પાન પર ત્રીજી પંક્તિમાં કહે સહજાત શત્રુમ કાશ્યમિત ઉવાચ બ્રહ્મતે બ્રહ્માણીતિ. હે રાજન, હું તમને બ્રહ્મ તત્વનો ઉપદેશ કરીશ. પછી અજાત શત્રુ પણ કહ્યું પાછળથી. તો 55 પાન પર કહ્યું બીજી એહી વ્યયત્વા જ્ઞાપયિષ્યામિતિ. 55 પાન પર બીજી પંક્તિમાં એહી આવ વ્યયત્વા જ્ઞાપયિષ્યામિતિ. વ્યય વી એવ ત્વા જ્ઞાપયિષ્યામિ. એ વી જાય છે જ્ઞાપયિષ્યામિ. ત્વા જ્ઞાપયિષ્યામિ એવ. તો હું તમને બ્રહ્મનું આપને જરૂર બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. એટલે આ પ્રકારે ઉપક્રમ શાનો છે? બ્રહ્મનો છે. એટલે કહ્યું કે ભાઈ બ્રહ્મતે બ્રહ્મણેતિ સંવદનું ઉપચક્રમે. તો એ પ્રકારે બાલાકીએ ઉપક્રમ કર્યો, પ્રસ્તાવ મૂક્યો. સચ કથિચિત આદિત્યાદિ અધિકરણાન પુરુષાન અમુખ્ય બ્રહ્મદૃષ્ટિ ભાજ ઉક્તવા. પછી આદિત્ય પુરુષ, ચંદ્રમસી પુરુષ એમ કરીને 16 એણે વાત કરી. બધા કેવા અમુખ્ય બ્રહ્મદૃષ્ટિ. એ બધા કેવા છે? અમુખ્ય બ્રહ્મ છે, અપર બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે, પરમ બ્રહ્મ નથી. તો તુષ્ણીમ બહુ. પછી એને આગળ કહેવાનું ના રહ્યું. એને આ પ્રકારે 16 જે છે પુરુષોનો પોતાની દ્રષ્ટિએ ઉપદેશ કર્યો. અને પછી 54 પાન પર જ્યારે પ્રત્યેક પર્યાયમાં અજાત શત્રુએ નિષેધ કર્યો કે તો આગળ બોલીશ ને, એ તો હું જાણું છું, એટલે બાલાકીએ જે કહેવાનું બધું કહી દીધું. પ્રત્યેક પર્યાયમાં અજાતશત્રુએ કહ્યું કે હું જાણું. શું જાણે છે પણ કહી દીધું. એટલે 54 પાન પર કહ્યું ત્રીજી પંક્તિ પહેરામાં તત્વ બાલાકી તુષ્ણીમ આસ. પોતે કહેવાનું બધું કહેવાય ગયું. એ બધું રાજા જાણે છે, કહેવાનું કશું બાકી ના રહ્યું. એટલે આ બાલાકી ચૂપ થઈ ગયો. એ અહીંયા કહે છે બધું કહીને ઉક્તવા તુષ્ણીમ બહુવ. આ બધા પુરુષોનો ઉપદેશ કરીને બાલાકી શાંત થઈ ગયો, ચૂપ થઈ ગયો. તો પછી આગળ અજાતશત્રુ શું કહ્યું? એ ઉપનિષદ તમ હોવા અજાતશત્રુ એ તાવન્નું બાલાકેરી. બસ બાલાકી આટલું જ જ્ઞાન છે. એ તાવદ્ધીતી હોવાચ બાલાકી. હા બસ મને આટલું જ કહેવાય જ્ઞાન છે. તમ હો ત્યારે અજાતશત્રુએ કહ્યું વૃષા વૈકેલમાં સંવાદિષ્ઠા બ્રહ્મતે બ્રહ્મણીતિ. ત્યારે તો મને વ્યર્થ સંવાદ કર્યો. હું બ્રહ્મનો ઉપદેશ કરી એ જે કહ્યું એ વ્યર્થ થયું. ઉપદેશ કર્યો બ્રહ્મનો ઉપદેશ નહોતો, મારે જે કહ્યું તો એ વ્યર્થ થયું. એનો નિર્દેશ ભાષ્યમાં કરે છે. તમ અજાતશત્રુ મૃષાવે ખલુ
મા સમવધિષ્ઠા બ્રહ્મ તે બ્રવણેતિ. તો પછી તમે જે મને કહ્યું કે હું બ્રહ્મનો ઉપદેશ કરી, એ તો ખોટું ઠર્યું. અમુખ્ય બ્રહ્મવાય અપોદ્ય એમ કરીને બાલાકી મુખ્ય બ્રહ્મનો ઉપદેશ ના નીવડ્યો, પરંતુ અપર બ્રહ્મનો અમુખ્ય બ્રહ્મનો ઉપદેશ નીકળ્યો. એ પ્રકારે અજાતશત્રુએ બાલાકીને દેખાડ્યું. તો જ બાળકીને ખબર પડે ને. એટલે બાળકીને સમજ પડે એ પ્રકારે અજાતશત્રુએ કહ્યું, સ્પષ્ટ કહ્યું. મૃષાવે ખુલમાં સંવધિષ્ઠા બ્રહ્મ તે બ્રવણેતિ. આવું જ હોય તો હે બાળકી, તમે મને જે કહ્યું કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ, એ તો ખોટું ઠર્યું. ત્યારે પછી યો વાય બાળકે એ દેશામ પુરુષ, તો કોને જાણવાનો છે? યો એ બાળકે એ દેશામ પુરુષાણામ કરતા. આ પુરુષો જાણવા યોગ્ય નથી, આ પુરુષોનો જે સર્જક છે. યસ્ય એ તત્ કર્મ, અને આ સમગ્ર જગત જેની ઉત્પત્તિ છે. સવય વેદવ્ય હેતી, હે બાળકે એને જાણવાનો છે. ત્યારે બાળકે સમિત પ્રાણી પરિચક્રમે ઉપાયાની હતી. ત્યારે બાળકે હાથમાં સમિત લઈને એને શરણાગત થયો. તો અહીંયા ભાષ્યમાં એ પ્રકારે કહે છે, મૃષાવે ખલુમાં સમુદિષ્ઠા બ્રહ્મ તે બ્રવણેતિ અમુખ્ય બ્રહ્મવાદિતા અપોદ્ય. આ બાલાકી અમુખ્ય બ્રહ્મવાદી છે. મુખ્ય બ્રહ્મવાદ એ પ્રકારે એનો નિષેધ કરવામાં આવે. તત્કર્તારમ અન્યમ વેદવ્યા ઉપચિક્ષેપ. પછી કહ્યું કે ભાઈ યો વૈ એ તેષામ પુરુષાણામ કરતા એતદ્વૈ યસ્ય કર્મ યસ્ય એતદ્વૈ કર્મ સહ વેદવ્ય. તો કે નહીં, આ પ્રાણ નહીં, આનો જે કરતા છે અને જેનું આ કર્મ છે એ જાણવાનો છે. એ પ્રકારે અન્યમ વેદવ્યતયા ઉપચિક્ષેપ. બાલાકી જાણે છે એના કરતાં અન્યને એણે વેદિતવ્યતા જાણવાનો છે. એ પ્રકારે એણે પ્રસ્તાવ મૂક્યો. કહ્યું એટલે અજાતશત્રુએ બાલાકીએ જે વાત કરી એના કરતાં અન્ય જે છે એ વેદન કરવા જાણવા યોગ્ય છે. એ પ્રકારે કહ્યું. યદિ સોપી અમુખ્ય બ્રહ્મ દૃષ્ટિભાગ સ્યાત. હવે અજાતશત્રુ જે કહે છે એ તમારા કેવા પ્રાણ હોય કે જીવાત્મા હોય, તમારા કહેવા પ્રમાણે પ્રાણ અથવા જીવાત્મા બેમાંથી એક અર્થ પેલા સ શબ્દનો હોવો જોઈએ. એ પ્રમાણે જો અજાતશત્રુ પ્રાણ કે જીવને વેદિતવ્યતયા આધારો કહેતો હોય તો એ તો પછી અમુખ્ય જ છે ને. પ્રાણ પણ મુખ્ય બ્રહ્મ નથી, જીવ મુખ્ય બ્રહ્મ નથી. તો એનો એ થયો કે અજાતશત્રુ પણ અમુખ્ય બ્રહ્મનો જ વક્તા થયો. સોપી અમુખ્ય બ્રહ્મ દૃષ્ટિભાગ સ્યાત. અને તે રીતે જો અજાતશત્રુ તમારા કહેવા પ્રમાણે પછી બાલાકીને પ્રાણનો અથવા જીવનો ઉપદેશ કરે તો એ પણ અબ્રહ્મ, તો અમુખ્ય બ્રહ્મ દૃષ્ટિભાગ થયો. એ પણ અમુખ્ય બ્રહ્મનો ઉપદેશ કરે છે. ઉપક્રમ બાધ્ય. પછી એણે જે પ્રસ્તાવ મૂક્યો એ પ્રસ્તાવ છે એનું ખંડન થાય. તસ્માત પરમેશ્વર વયમ ભવિતુમર્હતિ. એના માટે જે જાણવાનું છે, જેને જણાવ્યો અજાતશત્રુએ, એ પરમેશ્વર છે, પ્રાણ નહીં, જીવાત્મા નહીં. તો જો એ તેષામ પુરુષાણામ કરતા. આ પુરુષોનો સર્જક છે એ ખરેખર પરમાત્મા હોય છે કે મુખ્ય અર્થમાં. આ બધા પુરુષો છે આદિત્યગત વગેરે જે છે એનું કરતા પરમાત્મા સુધી બીજું કહું છે એ જ ખરેખર મુખ્ય લિંગ છે. મુખ્યમ પુરુષ કરતું બ્રહ્મણેવ લિંગમ. આ બધા પુરુષોનો સર્જક છે એ પરમ બ્રહ્મ જ હોઈ શકે. પ્રાણ જેવો. અને કારણ કે પ્રાણ પણ આ પરમ બ્રહ્મથી નિયમ્ય છે, જીવ પણ નિયમ્ય છે, તેથી એ સ્વતંત્ર નથી. માટે પ્રાણ કે જીવ સ્વતંત્ર થયા કરતા ના હોઈ શકે. કોઈ તમે બતાવો કે ભાઈ પ્રાણના આ બધા અંગ છે માટે કરતા છે, આ જીવ કર્મ દ્વારા સર્જન કરતા કહો તોય પણ બધા ગૌણ કરતા થયા. એ બધા નિયમ્ય છે. પ્રાણમાં પણ સ્વતંત્ર રીતે કંઈ સર્જન કરવાની શક્તિ ક્યાંથી ચેતનાથી પ્રાપ્ત થાય છે.
જીવમાં પણ કર્મ કરવાની શક્તિ ચેતનમાંથી પ્રાપ્ત થાય. એટલે એક એ ગૌણ અર્થમાં આપણે એમને કરતા બતાવીએ તો પણ એમનું સર્જન કરવાની શક્તિ કે અન્યત્રથી આવે છે, કારણ કે પોતે નિયમ્ય છે બંનેને માટે. જે નિયંતા છે પરમેશ્વર, એ મુખ્ય અર્થમાં કરતા હોવો જોઈએ. તસ્માત પરમેશ્વર અયમ ભવિતમાન હતી. તેથી પરમેશ્વર જ આ પ્રાણને આ પુરુષોનો કરતા છે. કર્તૃત્વ છે તેષામ પુરુષાણામ ન પરમેશ્વરાત અન્યસ્ય સ્વાતંત્ર્યેણ અવકલ્પતે. આ કરતા પરતંત્ર છે. એમના ક્ષેત્રમાં ભલે કરતા હોય, કારણ હોય, પણ બધાનું કર્તૃત્વ જેવી સ્વતંત્રતાનો છે જ નહીં. એકમાત્ર પરમેશ્વર સ્વતંત્ર છે અને માટે એ મુખ્ય અર્થમાં કરતા હોય. આ કરે છે ને એમાં એ દ્વારે પેલો જ કરી રહ્યો છે. ટૂંકમાં છેવટે બધું જ પરમેશ્વર કરી રહ્યો છે. ચાલો યો એ બાળા કે એ તેષામ પુરુષાણામ કરતા, પછી યસ સેવા એ તત્કર્મ, પછી બીજું આગળ આ જેનું કર્મ છે. હવે કોણ કરતા છે? પરમેશ્વર. આ પુરુષોનો કરતા તો પરમેશ્વર હોય થયું. પણ પછી બીજું વાક્ય યસ સેવા એ તત્કર્મ, આ જેનું કર્મ છે. હવે કર્મ શબ્દ શું અર્થ કરવો? કર્મનો અર્થ જગત કર્યો, એટલે જગતનો કરતા તો પરમેશ્વર જ હોય. એ કર્મનો અર્થ જગત કર્યો. કર્મનો અર્થ શું કરવામાં આવ્યો? ચલનાત્મકમ સ્પંદનાત્મકમ કર્મ, એ રસ કરીને પ્રાણને એનો કરતા બતાવ્યો. કે ધર્માધર્માખ્યમ કર્મ કરીને જીવને કરતા બતાવ્યો. તો કે ના, ઇતિ ન અયમ પરિસ્પન્ન લક્ષણસ્ય ધર્માધર્મ લક્ષણસ્ય વા કર્મ નિર્દેશ. તો ભાઈ આ જેનું કર્મ છે, કર્મ દ્વારા પરિસ્પંદન કે ચલનાત્મક કર્મ એવો અર્થ ના થાય, કે પછી ધર્માધર્મ એવો અર્થ પણ ના થાય. એ તમે કર્યો પરિસ્પંદન એવો અર્થ કરીને તમે એવા નિર્ણય પર આવે કે પ્રાણની વાત થઈ રહી છે. ધર્માધર્મ એવો અર્થ કરીને તમે એવા નિર્ણય કે જીવની વાત થઈ રહી, તો બે એક અર્થ ના થાય. કેમ ભાઈ? તયો અન્યતરસ્યાવી અપ્રકૃતત્વ અપ્રકૃતત્વાદ. અહીંયા અત્યાર સુધીમાં ચલનાત્મક કર્મની વાત પણ નથી, કે ધર્માત્મક કરવાની વાત નથી, જેની વાત જ નથી. એકદમ જ એ આવી જાય, એ કેવી રીતે બની શકે? અપ્રકૃતત્વ એ આ ચર્ચાના વિષય જ નથી. અસંશબ્દિતત્વાચ એ શબ્દો પણ પ્રયોગ થયો નથી. ના બી પુરુષાણામ એમ નિર્દેશ સાથે આ પુરુષોનો પણ નિર્દેશ નથી. એ કર્મ એટલે શું? નાવી પુરુષાણામ એમ નિર્દેશ. એ કહે છે એતત કર્મ એથી પ્રકૃત પરમ. તમે આપના કહેવા પણ આ કર્મ, એતત આ સર્વનામ છે. આ કર્મ, આ શાનો નિર્દેશ કરે? કશુંક તમારી સમક્ષ છે એનો. એતત કર્મ પ્રકૃત પરામર્શ. ટૂંકમાં આ સર્વનામ ક્યારે વાપરો? જ્યારે નામનો આગળ ઉલ્લેખ થયો હોય ત્યારે. અને તેથી પ્રકૃત પરામર્શાત પુરુષા પૂર્વોક્તા. તેથી આ જગતનો નિર્દેશ થયો જ નથી. પુરુષોનો નિર્દેશ થયો ને, આદિત્ય ગત પુરુષ, ચંદ્રમા આગત પુરુષ વગેરે. અને તેથી એતતથી એનો નિર્દેશ થાય. એતતથી કોણ નિર્દેશ થાય? જેની ચર્ચા થઈ, જે નિર્દેશ કરવામાં આવ્યો. એટલે એતત સર્વનામ તો પુરુષ જે બાળકે કરી એની જ વાત થવી જોઈએ, એવું પૂર્વ પક્ષી કહે. એટલે કે ના પી પુરુષાણામ એમ નિર્દેશ. એત શબ્દથી આ પુરુષોની વાત થઈ ખરી ખરી, પણ એત શબ્દ એ પુરુષો નિર્દેશ કરે એ યોગ્ય નથી. કેમ? એ તેષામ પુરુષાણામ કરતા તેષામ નિર્દિષ્ટ. પુરુષોની વાત તો આવી ગઈ. આજે કરતા છે ને, એ તેષામ પુરુષાણામ કરતા, જ્યાં પુરુષોનો કરતા છે, એટલે પુરુષની વાત પૂરી થઈ ગઈ. એટલે એનો અહીંયા નિર્દેશ કરવાની જરૂર નથી. લિંગ વચન વિગાનાથ છે. વળી એ જ છે ને, એ દેશામ પુરુષાણામ કરતા. પુરુષ કયા લિંગનો શબ્દ છે? પુલ્લિંગનો. એ દેશામ પુરુષાણામ કઈ વિભક્તિ છે?
છઠ્ઠી બહુવચન. હા, એ લિંગ અને વચન, પેલું બહુવચન છે અને પુલ્લિંગ છે. વિગાના તો કે વિગાના એ બંનેનો પણ અહીંયા આગળ ભંગ થાય છે. કેમ? એતત કર્મ, એતત કયું વચન છે? એક વચન. પુરુષનામ કયું વચન છે? બહુવચન. એટલે બહુવચન વાળું એતતથી કેવો નિર્દેશ થાય? અને પુરુષ કઈ જાત લિંગનો શબ્દ છે? પુલ્લિંગ. એતત કયું છે? નપુંસકલિંગ. એટલે કેવી રીતે એતત આ પુરુષોનો નિર્દેશ કરી શકે? ના કરી શકે. નું પુરુષોત્પાદકસ્ય કર્તૃ વ્યાપાર કરોતિ તદ ઉત્પાદનમ. ભાઈ પુરુષ છે ને હંમેશા એતત કર્મ તમે કહો ને તો કર્મ નથી શું થાય? ક્યાં તો કર્મ થાય કે કર્મફળ થાય. તમે કર્મ જે કહો છો એ તો જગત એવો થતો જ નથી ને. કર્મ અર્થ થાય કે ભાઈ કર્મફળ અર્થ થાય. તો કે છે કે ભાષ્ય ના આપી પુરુષ વિશસ્ય કરોતિ અર્થસ્ય ક્રિયાફલસ્ય વા અયમ નિર્દેશ કે ભાઈ યસ્ય વા એતત કર્મ. આ એતત શબ્દથી ક્યાં તો કરવું એવું કર્મ કે કર્મનું ફળ, એ કર્મથી ક્યાં તો કરવું જે થાય એક થાય નિર્દેશ, કર્મફળનો નિર્દેશ થાય એ પણ નથી થતો. કર્તૃ શબ્દ એના એવા તો કારણ કે એ તે શા પર કરતા એવું કહ્યું એટલે કર્મ આવી જ ગયું, એમાં કર્મફળમાં આવી ગયું એટલે ફરી એને કહેવાની જરૂર નથી. અંતેથી પારિશેષ્યાત પ્રત્યક્ષ. તેથી આ કર્મ શબ્દનો અર્થ આપણે જેને ચલનાત્મક કર્મ થાય એવું ના થાય, કર્મફળ પણ ના થાય, પ્રાણ પુરુષ પણ ના થાય. પારિશેષ્ય તો બાકી બચ્યું શું? પારિશેષ્યાત પ્રત્યક્ષ સન્નિહિતમ જગત સર્વનામના એતત શબ્દ નિર્દિશ્યતે. તેથી એતત શબ્દથી આ જગત છે ને સન્નિહિતમ તો કે પ્રત્યક્ષ સન્નિહિતમ, જે આપણે પ્રત્યક્ષ સન્નિહિત એટલે જે નજીકમાં છે. એટલે એતત શબ્દથી જે હમણાં કહેવાય ગયું અથવા જે નજીકમાં છે કહેવાય નથી ગયું, પણ નજીકમાં છે અને માટે સમક્ષ છે એટલા માટે પણ એતત એ સર્વનો પ્રયોગ જગતમાં થઈ શકે. જગત સર્વનામના એતત શબ્દ નિર્દિશ્યતે. કારણ કે બીજો કોઈ અર્થ સંભવિત નથી. કર્મ શબ્દનો અર્થ કરવું કે કર્મફળ સંભવિત નહીં, કારણ કે એ કરતા છે એમાં આવી જ ગયો. અને તેથી આ એતત સર્વનામથી પુરુષનો પણ નિર્દેશ ન થાય. એતત સર્વનામથી જે સન્નિહિત છે, નજીક છે, પ્રત્યક્ષ છે એવા જગતનો નિર્દેશ થાય છે. તો કેવી રીતે ક્રિયતે ચ તદેવ જગત કર્મ ક્રિયતે કર્મ. જે કરવું એનો અર્થ કર્મ અથવા જે કરવામાં આવ્યું એનો અર્થ કર્મ. તો ક્રિયતે કર્મ એ પ્રકારે વ્યુત્પત્તિ કરીએ તો જે થાય છે એટલે જે કર્યું અર્થાત જે ઉત્પન્ન થયું એટલે જગત જે છે, જે કાર્ય છે એ કાર્યનો અર્થ કર્મનો તો કાર્ય કરવામાં આવ્યો. ક્રિયતે એ તો જગત છે એ કાર્ય છે માટે એતત શબ્દથી સર્વનામથી અને કર્મ શબ્દથી આ એતત આ સન્નિહિત કર્મ આ જગત જે કાર્ય છે એનો નિર્દેશ થાય છે. નાનું જગત વ્યાપ્રકૃતમ. અલા ભાઈ તમે કહો છો પણ જગતની પણ આગળ ક્યાં વાત થઈ છે? આગળ અપ્રકૃતમ કહેવામાં આવે કે ભાઈ તમે કહો છો એ પ્રકૃત નથી, વિષય નથી, તો આ જગતનો પણ ક્યાં અહીંયા જગત પણ વિષય નથી. અસમશબ્દિતમ હતી. અને તેથી એ પણ ટૂંકમાં જેમ પ્રાણ ને જીવ છે એનો આગળ વિષય નથી તેમ જગતનો પણ નથી. સત્યમ એ વાત તો સાચી જ ભાઈ. સત્યમ એ કહે જ્યારે ધ્યાન આપવું પણ અમારા સ્વામી કે આ સત્યમ બાળમ કહે ને ત્યારે એ છે ને માત્ર અડધો જ અર્ધ સંમતિ છે, પૂરી સંમતિ નથી. વાત તો સાચી ભાઈ તમારી, એટલે ધ્યાન આપવું વધારે. સત્યમ એ તો તમે કહ્યું તો વાત સાચી કે જગત પણ પ્રકૃત નથી, એનો નિર્દેશ થયો નથી.
તથાપિ અસતિ વિશેષ ઉપાદાને સાધન અર્થેન સન્નિધાનેન તો તથાપિ અસતિ વિશેષ ઉપાદાને કોઈ વિશેષનું ઉપાદાન ન થાય, પ્રાણનું જીવ વગેરેનું કોઈ વિશેષ અર્થનું ઉપાદાન ન થાય એ તત્ શબ્દથી તો સાધારણ અર્થે સાધારણ જે એનો એ તત્ શબ્દનો અર્થ થવો જોઈએ. અને બીજું કેવું છે? સન્નિધાન, જે સન્નિધિમાં હોય, નજીકમાં હોય એ તત્. તો સા અર્થેન સન્નિહિત વસ્તુ માત્ર એમ નિર્દેશિત ગમ્યતે. અને તેથી સામાન્યતયા જે ઉપલબ્ધ છે અને સન્નિહિત છે એનો એતત સર્વ નિર્દેશ થાય છે. કોઈ વિશેષ વસ્તુ પ્રાણ કે જીવનો નિર્દેશ થતો નથી. વિશેષ સન્નિધાનના ભાવાત એવી કોઈ વસ્તુ નજીકમાં નથી, એટલે વાક્યમાં પણ નથી. કોઈ વાક્યમાં પ્રાણ કે જીવ વગેરે નજીકમાં નથી. ત્યારે એ તત્થી આ જગત તો નજીકમાં છે એટલા માટે એ એનો અર્થ થાય એ બધું યોગ્ય છે. પૂર્વોત્તર છે જગત એક દેશે ભૂતાનામ પુરુષાણામ. પછી એ કહ્યું કે ભાઈ જે તો હે બાળકે યો વૈ તેષામ પુરુષાણામ કરતા, એમ પુરુષોનો સર્જક એ કહેવામાં આવ્યું. એ પુરુષો છે ને એ પણ જગતને અંતર્ગત જ છે. એટલે પુરુષો કહેવાય ગયા ભાઈ જગતની શું કામ વાત કરે? ભાઈ પુરુષ છે ને એ જગતને અંતર્ગત છે. એટલા માટે કહેવામાં આવ્યું કે બાળક એને સ્પષ્ટ થાય કે જે પુરુષને બ્રહ્મ માને છે તો સૃષ્ટ છે અને માટે એ પરમ બ્રહ્મ નથી. પણ પરમ બ્રહ્મ માત્ર પુરુષનો જ કરતા છે એટલું એને મર્યાદિત નથી રાખવું. એ આ જગત, આ સમગ્ર જગતનો કરતા છે. તો ભાઈ પુરુષ શું કામ જગત એકલું? કે પુરુષ એટલા માટે કહ્યું બાળક એને સ્પષ્ટ થાય કે જે પુરુષોને બ્રહ્મ માને છે એ બ્રહ્મ નથી, એનો કોઈ બીજો કરતા છે. અને એ જગત એ કરતા જે માત્ર પુરુષના કર્તૃત્વ સર્જન પૂરતો મર્યાદિત નથી, સમગ્ર જગતનો સર્જક છે. પુરુષો જેને કહું છે. એટલે પુરુષનો વિશેષ નિર્દેશ પણ ઉપયોગી છે બાળકીને જ્ઞાન કરવા માટે કે ભાઈ જેને એ પરમ બ્રહ્મ માને છે એ બ્રહ્મ નથી. સાથે પરમાત્માના સ્વરૂપનું પણ નિર્દેશ કર્યો છે કે માત્ર આ પુરુષનો જ કરતા જેવો નહીં, સમગ્ર જગતનો કરતા છે. પૂર્વોત્તર જગત એક દેશ ભૂતાનામ પુરુષાણામ વિશેષ ઉપાદાનાત યો એતેષામ પુરુષાણામ કરતા. પુરુષ જગતનો એક અંશ છે એની વાત કરવામાં આવી. અવિશેષ જગત બાકી જે રહ્યું એ ઉપાધિ હતી તે, એટલે જેનો નિર્દેશ કર્યા સિવાય બાકી રહ્યું એ તત્, એનો અહીંયા આગળ એ તદ્વૈ કર્મથી એ જગતનો નિર્દેશ થાય છે. એ તો દુક્તમ બદલે આનો અર્થ આવો થાય. એ તેષામ પુરુષાણામ જગદેશભૂત એક દેશભૂતાનામ કરતા. યો એ તેષામ પુરુષાણામ એટલે કે જે પુરુષો છે એ જગતનો એક અંશ છે, એનો સર્જક છે. પછી કેમ અને એને વિશેષણ? પછી અજાશબ્દ એવું એ પુરુષમાં એ પરમાત્મા માત્ર પુરુષોનો કરતા છે એવું એને મર્યાદિત કેમ કરવા? યસ છે કૃષ્ણ એવ જગત અવિશેષ, કારણ કે સમગ્ર જગત એનું સર્જન છે માટે એ પરમાત્માને માત્ર પુરુષોનો કરતા છે એમ કરીને મર્યાદિત કેમ કરવા? એટલે પછી યસ્ય એતત કર્મ, યસ એતદ્વૈ યસ્ય કર્મ, યસ એતદ્વા યસ્ય કર્મ. વાશ એ પ્રકારે કહેવામાં આવ્યું. એટલે કદાચ પહેલાં બાળકીને સમજવામાં આવે કે હું જેને બ્રહ્મ માનું છે બ્રહ્મ નથી, એ તો સૃષ્ટ છે, સર્જક કર્મ છે. પછી બાળક એમ ન માની લે કે પરમાત્મા માત્ર આટલાનો જ કરતા છે, તો કંઈ સમગ્ર જગતનો કરતા છે. એટલે આ બે વસ્તુ કહેવામાં આવી કે તું જેને પરમાત્મા માને છે પ્રાણ પરમ બ્રહ્મ નથી, અને પરમ બ્રહ્મ માત્ર પ્રાણનો જ નહીં પરંતુ સમગ્ર જગતનો કરતા છે. એ બંને વસ્તુ કહેવામાં આવી. કેવું સુંદર રીતે અહીંયા આગળ વિશ્લેષણ કરવામાં આવ્યું આ એક વાક્યનું. એ દ્વારા સમગ્ર ઉપનિષદનો ઉપદેશ કરી દેવામાં આવે. તો યસ્યવા એ તત્કર્મ, એમાં વા શબ્દ આવ્યો. વા શબ્દ એક દેશ અવચ્છિન્ન કર્તૃત્વ વ્યાવૃત્યર્થ. યસ્ય અથવા એમ કહેવાય કે યસ્ય એ તત્કર્મ, આ જેનું સમગ્ર જગત એનું કાર્ય છે એમ કરીને એ
એ માત્ર પ્રાણ પૂરતો મર્યાદિત ન થાય માટે વા શબ્દ, અથવા એમ કે જે આ બધા પુરુષોનો સર્જક છે, અથવા એમ કે એ સમગ્ર જગતનો સર્જક છે, એમ કરીને સર્જકને માત્ર પુરુષ પૂરતો મર્યાદિત ના રાખ્યો. અને એટલી મર્યાદિતતા છે એની વ્યાવૃત્તિ કરવામાં આવી, એનું નિરાકરણ કરવામાં આવ્યું કે બધાનું સર્જક છે. એ બાળકીના બ્રહ્મત્વહિવતા પુરુષા, બાળકી જેમને બ્રહ્મ માનીને પુરુષને જેને બ્રહ્મ માનતો હતો, પુરુષા કીર્તિતા તેષામ અબ્રહ્મત્વ ખ્યાપનાય વિશેષ ઉપાદાનમ યો વૈ બાલાકે એ દેશામ પુરુષાણામ કરતા. એવું વિશેષ કેમ કહ્યું કે હે બાલાકી જ્યાં પુરુષોનો કરતા છે, એટલા જ માટે કે બાલાકી એ પુરુષોને પરમ બ્રહ્મ માનતો હતો, અને માટે એ ખ્યાપ એટલે એનો તો બ્રહ્મત્વ ખ્યાપનાય અબ્રહ્મત્વ ખ્યાપનાય એ અબ્રહ્મ છે એ સ્પષ્ટ કરવા માટે એ તે જો એ તેષામ પુરુષાણામ કરતા કહેવામાં આવ્યું. પણ એટલે પહેલાં એ થયું એવમ બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાયને સામાન્ય વિશેષાભ્યામ જગત કરતા વિધવેતા ઉપદિશ્યતે. પછી આગળ કહેવામાં આવ્યું એ તદ્વા હાસ્ય કર્મ, જેનું આ કર્મ છે એમ કરીને સામાન્ય પેલો વિશેષ કહેવામાં, પ્રાણ જે છે વિશેષ છે, જગત સામાન્ય છે. એટલે સામાન્ય વિશેષ બંનેનો નિર્દેશ કરવામાં આવ્યો. એના બે પ્રયોજન છે. વિશેષનો નિર્દેશ કર્યો બાલાક્યનો ભ્રમ દૂર કરવા, સામાન્ય નિર્દેશ કર્યો પરમેશ્વરનું સ્વરૂપ છે એ સ્પષ્ટ કરવા. તો બંને એક જ છે. એટલે કહ્યું કે ભાઈ સામાન્ય વિશેષાભ્યામ, આ પ્રાણ છે એને જગતની વિશેષ અભિવ્યક્તિ છે, જગત છે એ સામાન્ય અભિવ્યક્તિ છે. તો એને અહીંયા આગળ એને આ શાસ્ત્રમાં બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાય કહે છે. તો શું કહે છે? બ્રાહ્મણા કોઈ સૂચના આવે, બ્રાહ્મણા ભોજિતવ્યા, મેં બ્રાહ્મણનું ભોજન કરાવો. પરિવ્રાજકાશ્ચ, અને પરિવ્રાજકોને પણ ભોજન કરાવો. પરિવ્રાજક એટલે તો સંન્યાસી, અને બ્રાહ્મણ સંન્યાસી હોય એટલે બ્રાહ્મણ કહેવાથી આવી ગયા, પણ પરિવ્રાજકોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ તમે ધ્યાન રાખો પરિવ્રાજકો આવી જાય અંદર. યથા બ્રાહ્મણ શબ્દ પરિવ્રાજક અન્ય વિષય, એમ કરીને પરિવ્રાજકને ને બ્રાહ્મણ પરિવ્રાજક સિવાયના બ્રાહ્મણોને પણ, એટલે પરિવ્રાજક બ્રાહ્મણ જ છે. એટલે પરિવ્રાજકોને ભોજન કરવા કહેવાથી બ્રાહ્મણો પણ નહીં, એ સિવાયના બ્રાહ્મણ પરિવ્રાજક બ્રાહ્મણ વિશેષ છે, અને બાકી સામાન્ય બ્રાહ્મણ બધાને ભોજન કરાવો. એ રીતે અહીં પણ કર્મ શબ્દ પુરુષ અન્ય જગતવાચી, પુરુષ છે જગતનો વિશેષ છે, અને કર્મ છે યસ્ય વા એતત્ કર્મ, એ કર્મ છે સમગ્ર જગતનો વાચક છે. એ પ્રકારે સામાન્ય વિશેષાભ્યામ જગત કરતા વિધ વિદ્યા ઉપદિશ્યને માટે સમગ્ર જગતનો જે સર્જક છે એ પરમેશ્વર છે, એને વેદિતવ્ય એ જાણવાનો છે. એ પ્રકારે અહીંયા આગળ ઉપદેશ કરવામાં આવ્યો. એ જગત કરતા વેદિતવ્ય, જગતના સર્જકને જાણવાના વિષય તરીકે કહેવામાં આવ્યો. કિમ પરમે, એટલે પરમેશ્વરમાં ક્યાંથી આવ્યા? તો કહે છે પરમેશ્વરશ્ચ સર્વગત સર્વ જગત કરતા સવેદાંશ અવધારિત. બધા જ વેદાંતમાં સમગ્ર જગત કરતો પરમેશ્વર છે કરતા એવું નિર્ધાર થયો છે, અને તેથી એ કોઈ જગતનો કોઈ કરતા નહીં, પરમેશ્વરની વાત કરવામાં આવી. એ પ્રકારે એમાંથી આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો આ અજાત ચતુર બ્રાહ્મણનો. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।